તો મિત્રો આપણે ઘરે આવીને જોવા લઈ આવ્યો છે મેંગી. તો જય માતાજી, જય મહાદેવ મિત્રો. તો આજે મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જો આપણે નાઈ ધોઈને જ્યાં થઈ ગયા છીએ ત્યારે, અને આજે છે શ્રાવણીય સોમવાર બીજો. તો હવે આપણે શ્રાવણીય સોમવાર રહીએ છીએ દર વખતે, તો આ વખતે પાછા રહીશું. અને આ મારો બીજો શ્રાવણીય સોમવાર છે. પહેલા શ્રાવણીય સોમવારનો વ્લોગ નહોતો બનાવ્યો, હું કોઈ બીજા શ્રાવણીય સોમવારનો વ્લોગ બનાવી નાખું એમ. તો હાલો આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ અહીંથી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે ગાડીની સવે લઈ લીધી છે અને હાલો હવે જાય છે ભોળાનાથના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફેમિલી આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ. તો અંદર કાકા પૂંજા હાલે છે, હવે તમને એ બતાવું. હાલો તો આપણે હવે દર્શન કરી લીધા છે ને હવે જાય છીએ આપણે ઘરે. ગાડી ચાલુ થઈ. હાલો તો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને હાલો ચા પી લઈ. તો આપણે થઈ જશે કામે જવાનો ટાઈમ ને આપણે જઈએ છીએ હવે કામે. હાલો મિત્રો, તો આપણે પગી જશે ઓફિસે ને આપણે આપણું કામ કરી દીધું છે ચાલુ. હાલો તો પેલા બાટલા ભરવાનું કામ કરી નાખીએ આપણે. મિત્રો આપણે બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, તો બધા વહી જશે જમવા. અને આપણે છે શ્રાવણીય સોમવાર, તો હવે આપણે હાલો ફરાળ કરી નાખીએ. ત્યાં ફરાળ લાવેલો છે, કામે ચાલુ છે. તો મિત્રો આપણે ફરાળ કરી લીધો છે અને હવે આપણે બેસી જઈએ પાછા કામે. જો બધા તો જમવા જ ગયેલા છે, કોઈ આવ્યા જ નથી આ બાજુ. મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે. તો મિત્રો આપણે ઘરે આવીને જોવા લઈ આવ્યો છે મેંગી અને દૂધ. તો હવે આપણે મેંગી બનાવવાની છે અહીંયા, અને આજે એકટાણું કરવું છે. તો ફેમિલી સાહેબ ભૂલાઈ છે, સાહેબ લેવા ગયો હતો અને જો મેંગી બને છે અહીંયા. મને આવશે ને પ્લેન મેંગી જ ભાવે, આપણે ઓલી રાયજીરું વાળી મેંગી આપણે નથી ખાતા, તો આપણને આવી પ્લેન જ ભાવે. અને આ જો આ ખીચડી થઈ ગઈ તૈયાર. આવું છે બધું. તો હાલો આપણે બેસી જશે જમવા. તો ખાવામાં છે આ મેંગી, છાશ ને આ ભાત. હવે તો હવે ખાઈ લઈ, એકટાણું કરી નાખીએ મહાદેવનું નામ લઈને. એટલે મેંગી ઉપર લીધી છે ને હવે ખીચડી વધી છે, ખીચડી ખાઈ લઈએ. તો મેં ખાઈ લીધું છે અને હવે કરવાનું છે આપણે વિડીયોનું એડિટિંગ. તો ફેમિલી તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા બીજા નવા વ્લોગમાં. તો બધી રામ રામ, આવજો. તો મેં ખાઈ લીધું છે અને હવે કરવાનું છે એડિટિંગ. તો આજ માથું દુખતું હતું તો કાંઈ બરાબર વ્લોગ ન એડિટ કરી શકો. એડિટ